રત્નાવલીએ વિચાર કર્યો કે આ બાળક છે એ મારો સંતાન થાય તો આન મારો દીકરો કહું તો, પણ ખબર પડતા રત્નાવલીને ખબર પડી કે આ બાળક તો છે ને મારા પિતાનું પ્રાણ લેનારો છે, મારા પિતાને પાતાળમાં સાપી દેવા વાળો છે, આ તો દુષ્ટ છે, આને તો ઝેર દઈને મારી નખાય. આ એની અંતિમ ઈચ્છા છે. અંતકાલે સમામેવ કલેવરમ સત્વાહા, અંતકાલે જે તમે ઈચ્છા કરો ની પરમાત્મા કે બીજા જન્મે હું તમને આપું લો. એટલે રત્નાવલીએ વિચાર મનોમન કરેલો કે આને તો ઝેર દઈને મારી નખાય એટલે બીજા જન્મે શું થાય, તો એ આ પૂતના થઈ અને પૂતના થઈને કૃષ્ણ પરમાત્માને મારવા માટે આવી છે. એટલે પરમાત્માએ વિચાર્યું કે આ કેટલા જન્મથી મારા નામનું સ્મરણ કરે છે મને મારવા માટે, અને કેટલા જન્મ છે તે લાઈન જોઈ દો. આમ કરીને પરમાત્માએ જોયું ને તો જન્મ જન્માંતર માટે એક જ ઈચ્છા, બસ મારા પિતાને પાતાળમાં સાપ્યા ક્યારે મારો, આ એક જ ઈચ્છા લઈને જન્મ જન્માંતરના જન્મ લીધી. આમ ફરી ફરી જન્મ લઈને એક જ વિચાર, ફરી ફરી લઈને એક જ વિચાર, એટલે હવે મુક્તિ આપું, આમ પરમાત્માએ વિચાર્યું છે. આમ પૂતનાને પરમાત્માએ ગતિ આપવા માટે વિચાર કર્યો. પૂતનાએ હવે આ લાલાને પોતાના ખોળાની અંદર લીધો. ખોળાની અંદર લઈ અને માં અશ્વતાનું થોડુંક આડોળું ધ્યાન થયું ને ત્યાં એ પોતે પોતાના સ્તન ઉપર પાન કાલકૂટ નામનું ઝેર લગાવીને આવી ઝેરનું પાન કરાવવા લાગીશ. અને પરમાત્માએ આ ઝેર પીવા લાગ્યા છે. પરમાત્મા ઝેર પીવા લાગ્યા અને આ ઝેર તો ભગવાન પી ગયા, પણ સાથે સાથે એના હૃદયની અંદર રહેલો, એના શરીરની અંદર રહેલો લોહી એ રુધિરને પરમાત્મા પીવા લાગ્યા છે. આમ રુધિરને પીવા લાગ્યા ને એની અંદર શ્વાસને પીવા લાગ્યા, એની અંદર રહેલો એ આત્માને પીવા લાગ્યા ને ત્યાં તો એ ભગવાનને આરાધના કરી. મુસ્તદામ મુસ્તદામ આત્મા તો જાણી જાય, મનની જાણે, તનની જાણે. પરમાત્મા જાણી ગયા કે આ દુષ્ટ છે. પરમાત્મા એનું હૃદય લેવા લાગ્યા અને એનો મૂળ રૂપ આવ્યું. મૂળ રૂપ આવતા તાડ જેવું રૂપ ધારણ કર્યું. તાડ જેવું રૂપ ધારણ કર્યું. પરમાત્માએ એના હૃદયમાંથી પ્રાણને ખેંચતી સાથે આ દેહમાંથી પરમાત્મા એનો જીવ એ પોતાના દેહની અંદર ભેળવો ને આકાશ ભૂષાંગ લઈને પૃથ્વી ઉપર પડે. પડતાની સાથે એના કાટમાળની વ્યવસ્થા પોતે કરી લો. અનેક ઝાડવા વૃક્ષો ભાગીને ભોગો કર્યા છે. અને આ પૂતના પૃથ્વી ઉપર જઈ પડી જાય. પરમાત્મા એના વૃક્ષ સ્થળ ઉપર એ પરમાત્મા એ રમેશ ત્યાં તો ગોપીઓ દોડી, હે જોનંદા, હે કાલિંદે, હે વૃંદા, આ બધી ગોપીઓ દોડી, હે યશોદા આમ જોજો આગળ અનર્થ થઈ જાત. આ બધી ગોપીઓ દોડી અને કૃષ્ણ પરમાત્મા જેના પૂતના વિશાળ કાય પૂતનાના એ વૃક્ષ સ્થળ ઉપર પરમાત્મા રમેશ દાન કરે છે. પરમાત્મા રમે એકદમ આ ગોપીઓએ તેડી લીધો છે લાલાને. આ લાલાને તેડી અને કોની પાસે લઈને ગયા? યશોદાની પાસે ગયા. હે યશોદા, તું ધ્યાન રાખતી નથી, હમણે કઈક અનર્થ થઈ જાત. જો આ પાપી અસુર આપણા ઘરે આવ્યો, આ અસુર રૂપી આ રાક્ષસી આપણા ઘરે આવી આપણા લાલાને હમણે મારી નાખે. ત્યાં તો યશોદાની બંને આંખોમાંથી આંસુ કહો, ગોપી એ નંદા, વિશ્વનંદા, તું નો હોત ને તો આજ મારો લાલો ન હોત. આમ કરી એને લાલાને પોતાના ખોળામાં લીધો અને એને એ લાલાને એ ગંગાજળથી આજમાં સ્નાન કરાવે છે. ગંગાજળથી સ્નાન કરાવે છે એટલે પેલી કૌલી ગાય છે ને એની પાસે લઈ જાય છે. કૌલી ગાય પાસે લઈ જઈ
આમ ગોવર્ધનનાથ કી બાપુને આમ ઓળખાણ આપું ને, તિલકદાસ બાપુ આ કપિલ નારાયણ ભગવાન બેઠા ને એમના પિતાશ્રી છે, એટલે એમના બાપુ છે. આપણે એને ભગવાન તરીકે કપિલભાઈ બાપુ બરાબર છે, એમના બાપુજી છે. અને બહુ સરસ ભાગવત વક્તા પણ છે, સાધુ પુરુષ એટલે સંત પુરુષ છે. અને જ્યારે જ્યારે આપણી કથાની અંદર આવા સાધુ પુરુષ પધારે ને ત્યારે આપણે અહોભાગ્ય છે. એટલે તિલકદાસ બાપુ આપણી વચ્ચે આવી અને વ્યાસ ગાદીનું સ્વાગત કરે છે. પણ વ્યાસ ગાદી ઉપરથી એને આપણે શું આપીએ તો કે વાઘ પુષ્પથી બાપુને આપણે બધા વધાવશું, બધા તાળીથી વધાવી લઈશું બાપુને. બોલ્યો શ્રી રામદેવ ગાય લાલો મારો પારણિયા ક્યારે મોટી જાય, લાલો મારો પારણિયા ક્યારે મોટી જાય. આ નંદરાણી કે હા માં જો આ ગાડું આમ આકાશમાં ચડ્યું, પડી ભાગી ભૂકો થઈ ગયો, આપણા લાલા ઉપર પડ્યું હોત તો આમ. ત્યારે એક ગોપીઓ નંદરાણી કહે છે કે માં તું ધ્યાન રાખતી હો, હે માં તું આમ લાલાને લેઢો ક્યાં મૂકી દેશો? ત્યારે નંદરાણી પાછું મૂકી ખબર એ આ ગોપીઓ દસ કહે કે તમારે ધ્યાન ન રાખવું જોઈએ, તમારે આમ ન કરવું જોઈએ, તમારા લાલાનું ધ્યાન રાખવાનું. હું તમારા કામમાં હતી, તમને હોપીને ગઈ હતી. આમ કરી નંદરાણી છે ને ગોપીઓ ઠપકો આવે છે. એટલે પોતાના કર્મ પર ઢાંક પછેડો કરે છે. આમ પોતાના કર્મ પર ઢાંક પછેડો કરે ને એટલે પરમાત્મા કે એ હું સહન ન કરી શકું. પોતાનું કર્તવ્ય પોતે જ કરવાનું, બીજા ઉપર નહીં સોંપવાનું. એ પોતાનું કર્તવ્યનું પૂરી દક્ષતા હોય છે. આ જીવન લીલા બતાવી છે કે જે પોતાના કર્તવ્યોમાં મથુરામાં મોહન તો ગોકુલમાં ગોવાળિયો, મથુરામાં મોહન તો મોહન તો ગોવાળિયો, કાલિકામાં રાજા રણ છોડ થયા નામે લખવી લંબોદરી, રાજા રણ છોડ થયા નામે લખવી લંબોદરી, હરિ તારા નામ છે હજાર થયા નામે લખવી લંબોદરી, હરિ તારા નામ છે રામ કહે કોઈ અને શ્યામ કહે કોઈ, નંદનો કિશોર થયા નામે લખવી લંબોદરી, નંદનો કિશોર
દયા નામે લક્ષ્મી કંકોતરી હરિ તારા નામ છે હજાર દયા નામે લક્ષ્મી કંકોતરી તારા નામ છે હજાર દયા નામે લક્ષ્મી કંકોતરી કૃષ્ણ પરમાત્માએ હવે શું કરે છે તો કે કૃષ્ણ પરમાત્મા એ ઝુંબરી લીલા કરવાના છે પરમાત્મા હવે પોતે એ યમુનાના કિનારા ઉપર મંદ મંદ વરસાદ પડે છે ને એ માટીમાંથી જ્યારે પહેલો વરસાદ આવે ત્યારે માટીમાંથી જે મહેક આવે ને સુગંધ આપણે એમ થાય કે વાહ માટી કેવી સુગંધ છે પણ જેનો માટી સાથે સંબંધ હોય ને એને સુગંધ બતાવ્યો બધા આ સિટીમાં રહેવા વાળાને માટીના સુગંધની ખબર ન પડે અરે મોટા ભવનની અંદર રહેનારાને તો આકાશમાં રહેલા સૂર્ય અને ચંદ્રની પણ ખબર નથી અને તારાની પણ ખબર નથી એને તો એમ જ આવે દૂધ આવે ને એટલે ભૈયો દે દૂધ કોણ દે ભૈયો દે અરે ભૈયો નો દે ભલા મારી ગાવડી દે આજ કૃષ્ણ પરમાત્મા જેને ઝુંબરી લીલા કરે આ માટીની સુગંધ આવે ને એટલે આ બધા ગોપ ગણોની વચ્ચે લઈ અને કૃષ્ણજીની માટી લઈને પોતાના મુખની અંદર માટી મૂકે ભગવાન કી જય સરસ પપ્પુ પપ્પુ દીકરા નાના નાના ભાઈ બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય વાહ મારા સન્મુખ બાપુ એનું મુખ હોય ને સન્મુખ સામે એટલે સામો મુખ એટલે સામે આમ સન્મુખ બાપુનું મુખ જોવું એટલે આનંદમય જ હોય ગમે ત્યારે બોલી રામચંદ્ર ભગવાન કે જય ત્રિભુવનેશ્વર મહાદેવ કી જય મોટો સરસ બોલી હનુમાનજી મહારાજ કી જય બાપુ એને હારી પહેરો બોલી રામચંદ્ર ભગવાન કે જય વાહ બાપુ વાહ હનુમાનજી મહારાજની જય બસ બોલી રામચંદ્ર ભગવાન કી જય બોલી રામચંદ્ર ભગવાન કી જય બોલીએ ત્રિભુવનેશ્વર મહાદેવની જય આમ જે બોલાવજો બધા બપોરે વાળું આમ બપોરે ગીરે છો ને બરોબર હા એમ બોલીએ ત્રિભુવનેશ્વર મહાદેવની જય કોણ શિરણભાઈ બોલીએ રામચંદ્ર ભગવાન કે જય કિરણભાઈ ડોક્ટર હા બોલો કિરણભાઈ અહીંયા હોય તો ઉપસ્થિત હોય તો અહીંયા પધારે સ્ટેજ આવો બેન આવો આવો આ દીકરી આવો
બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. સરસ. એક કી કોનું છે? ભારવી. પરેશ બાબુના દીકરી આયુષબેન અહીંયા પધારે. હા આવી જાઓ બેટા. સરસ. આપણે ગોરદાદાના બાનું પણ અહીંયા સ્વાગત કરે છે. એનું પણ એ પણ પ્રજાપતિના ગુરુ છે હો. હા હા આચાર્ય ને એટલે કે વ્યાજ આચાર્ય ને જે કપડા આપવાના છે ને જીવરાજભાઈ વ્યાસપીઠ ઉપર આવી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જે હરિભાઈ હાજર નથી અને એના વતી ભરતભાઈ આમ તડકાના બપોરે જઈ અને આ બધી વસ્તુ લાવ્યા અને બધું નામ યાદી કરી અને બધું વ્યવસ્થા કરી તો એવા કર્મવીરને આપણે કેમ ભૂલી જવાય. એટલે વ્યાસ ગાદી ઉપરથી હું ભરતભાઈનું સ્વાગત કરું છું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. જય હો. વ્યાસપીઠનું સ્વાગત હરિભાઈ ભવનભાઈ પ્રજાપતિ તરફથી થઈ રહ્યું છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. સરસ. હરિભાઈ ઈશ્વર ખૂબ ખૂબ રામો ધર્માધવેરી શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવાર ધનનાથ વિષ્ણુ જીહવે पिबस्वामृतमेत देवं गोविन्द दामो धर्माधवेति गोविन्द दामो धर्माधवेति गोविन्द दामोदर स्तोत्रम् प्रेमति जे पंथ करे दामोदर दया ઉતાર્યો